તે ભારે વિરોધ કરતા અહીં જોવા મળી રહ્યા છે। સાથે જ નેતાઓ છે તે અહીં વિરોધ કરતા જે રીતના જોવા મળી રહ્યા છે, કોંગ્રેસના નેતાઓ અહીં જિગ્નેશભાઈ, તો જે રીતે રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવ્યું છે। બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી પાસે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ચક્કાજામ કર્યો છે કોંગ્રેસ। બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ વિરોધમાં જોડાયા। પોતે હોમાયો એ બચી ગયા છે, પણ એમની પરિસ્થિતિ ગંભીર છે। આવી ગંભીર પરિસ્થિતિમાં અનેક ફ્રેક્ચર અને દાઝિયાના ડામના નિશાન લઈને એમ્બ્યુલન્સમાં બેઠા છે, છતાં નિબર સરકારમાંથી કોઈ મળવા કે એમની વાત સાંભળવા તૈયાર નથી। એટલે 30 માણસો ગુમાયા બાદ પણ પોલીસ તંત્ર, પ્રશાસન અને સરકારમાં જે સંવેદના પેદા થવી જોઈએ એ નથી જ થઈ રહી। તો કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીએ ઘેરાવ કર્યો છે। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ વિરોધમાં જોડાયા છે। તો રાજકોટમાં જે અગ્નિ કાંડ સર્જાયો હતો તેને લઈ અને ન્યાયની માંગ સાથે પરિવારને ન્યાય મળે તેને લઈ અને કોંગ્રેસ જે છે તે મેદાને આવ્યું છે। કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે। જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ચક્કાજામના દ્રશ્યો રાજકોટ ખાતે જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ જોડાયા છે, જ્યારે અમરેલી કોંગ્રેસ લોકસભા ઉમેદવાર જે છે જેનીબેન ઠુમ્મર પણ જોડાયા હતા। તો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા કે અનેક આવી દુર્ઘટનાઓ સર્જાઈ, એસઆઈટીની રચના કરવામાં આવી, પરંતુ પરિણામ હજુ પણ ન્યાયનું પરિણામ હજુ પણ જોવા નથી મળ્યું। આવા આક્ષેપો સાથે જે છે તે કોંગ્રેસ જે છે તે વિરોધ નોંધાવી રહી છે। રાજકોટના બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી ખાતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસના નેતાઓ જોવા મળી રહ્યા છે। બહુમાળી ભવન ચોકથી જે છે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ચક્કાજામના પણ દ્રશ્યો સામે આવ્યા છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો રાજકોટમાં જે અગ્નિ કાંડ સર્જાયો હતો જેમાં 27 લોકો જીવતા ભૂંજાયા હતા તેને લઈ કોંગ્રેસ મેદાને આવ્યું છે અને કોંગ્રેસ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તો રાજકોટ ખાતે બહુમાળી ભવન ચોકથી જે છે તે પોલીસ કમિશનર કચેરી સુધી ઘેરાવ કરવામાં આવ્યો છે। જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, વિરોધના દ્રશ્યો આ જોવા મળી રહ્યા છે। આ વિરોધ જે છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। જે રીતે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને એક બાદ એક રાજકોટ અગ્નિકાંડને લઈ ખુલાસા પણ સામે આવી રહ્યા છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે છે કોંગ્રેસ હાલ પરિવારને ન્યાય મળે તેની માંગ સાથે જે છે તે હાલ મેદાને આવ્યું છે। કોંગ્રેસ બનાસકાંઠાના સાંસદ જે છે ગેનીબેન ઠાકોર પણ આ વિરોધમાં જોડાયા છે। તો રાજકોટમાં હાલ જે છે વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે રાજકોટ અગ્નિકાંડને લઈ અને કોંગ્રેસ જે છે તે મેદાને આવ્યું છે। કોંગ્રેસના નેતાઓ જે છે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો છે। તો સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। જી ગૌરવ, ચક્કાજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, વિરોધ જે છે અનેક લોકો આ વિરોધમાં જોડાયા છે, શું જાણકારી? બંસી, આપ સીધા દ્રશ્યો છે તે અત્યારે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાની જે ચેમ્બર છે ત્યાંની બહારથી આપ દ્રશ્યો જોઈ શકો છો કે પોલીસ કમિશનર કચેરીની બહાર જે રીતના વિરોધ કરવામાં આવ્યો, ચક્કાજામ કરવામાં આવ્યો, જે દરવાજા કૂદવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો અને ત્યાર પછી હવે ક્યાંક પોલીસ છે તે કૂણી છે તે પડી છે અને પોલીસ દ્વારા કોંગ્રેસના જેટલા પણ કાર્યકરો છે કે તેમને અંદર પ્રવેશ છે તે આપવામાં આવ્યો છે। હવે ક્યાંક પોલીસ કમિશનર કચેરીની અંદર ઘેરાવના દ્રશ્યો જે રીતના સામે આવતા હતા, અહીં આપણી સાથે સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે લાલજીભાઈ અત્યારે અહીં ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। તેઓ અત્યારે જે રીતના વિરોધ છે તે વિરોધ
કરતા અહીં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને આ પ્રકારની ઘટનાઓ બીજી વાર ન બને તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે. પોલીસ છે તે પોલીસ દ્વારા અત્યારે કડકાઈ ભર્યું વલણ છે તે દાખવવામાં આવી રહ્યું છે. મીડિયાને પણ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાની ચેમ્બરની અંદર પ્રવેશ કરવાની મનાઈ છે તે દાખવવામાં આવી રહી છે, કારણ કે ક્યાંક પોલીસની પણ વરવી ભૂમિકા છે તે આ ટીઆરપી ગેમ ઝોનની અંદર જોવા મળી હતી અને તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પણ તાત્કાલિક અસરથી બદલી છે તે કરવામાં આવી હતી. 2 જેટલા પીઆઈની પણ સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા હતા. એટલે કે ક્યાંક પોલીસ પણ આ ઘટનાની અંદર ઇન્વોલ્વ હોવાનું સામે આવી રહ્યું છે, પરંતુ ક્યાંક રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા મીડિયાનો અવાજ પણ દબાવવાનો પ્રયાસ છે તે અહીં કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છે કે તેઓ જ્યારે રજૂઆત કરવા માટે આવ્યા હોય ને ત્યારે પોલીસ કમિશનરની અંદર કચેરીની અંદર જ્યારે રજૂઆત થતી હોય ત્યારે મીડિયાને કેમ દૂર રાખવામાં આવી રહ્યો છે તે પણ એક સૌથી મોટો સવાલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ આ ઘટનાનો જવાબ છે તે દેવો પડશે, કારણ કે મીડિયાને કેમ દૂર દર વખતે આ ઘટનાથી રાખવામાં આવી રહ્યો છે તે એક સૌથી મોટો સવાલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. મારી પાછળના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે મીડિયા જાણે કે આ પોલીસના જે અધિકારીઓ છે તેમની પોલ છતી ખોલવા કરતો હોય તે પ્રકારે જો મીડિયા અંદર જાય તો ક્યાંક આ અધિકારીઓની પોલ છે તે છતી થઈ જાય એટલા માટે થઈને મીડિયાને પ્રવેશ છે તે આપવા દેવામાં નથી આવતો. આપણી સાથે જી ગૌરવ, આપ જોડાયેલા રહેશો. તો રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી અને જવાબદારો મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ જે છે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. રાજકોટ ખાતે વિરોધના સૂર ઉઠ્યા છે. તો આજે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને આવેદનપત્ર પાઠવશે અને તેને લઈ અને કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ જે છે તે ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિતના નેતાઓ જે છે તે હાજર જોવા મળ્યા. સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલવાની માંગ સાથે ન્યાય ન મળે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની તૈયારી જે છે તે કોંગ્રેસ બતાવી રહ્યું છે અને હાલ ચક્કાજામના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, પોલીસ દ્વારા તમે રજૂઆત એક સાંસદ તરીકે કરવા જતા હો ત્યારે મીડિયા તો સાથે આવતું હોય છે. સરકાર મીડિયાએ પહેલેથી જ મીડિયાની ભૂમિકા અદા કરી હોત ને એમનો રોલ શું થાય છે એ વર્ષો પહેલા આવો દબાવ રાખ્યો હોત તો અત્યારે મીડિયાની આ નોબત ના આવી હોત. તમારે આ ઘટનામાં ગંભીરતાથી વિરોધ કરશો? ગંભીરતાથી ચોક્કસ જ અહીં તમામ જે નેતાઓ છે તે પહોંચ્યા છે અને ભારે વિરોધ છે તે અત્યારે કરતા અહીં જોવા મળી રહ્યા છે. રાજકોટની અંદર જાણે કે ક્યાંક પોલીસની પોલ છતી થતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યા છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જે તત્કાલીન હતા કે તેમને ક્યાંક આ ઘટનાને ગંભીરતાથી લેવાની જરૂર હતી, પરંતુ ક્યાંક જે આ ઘટનાને ગંભીરતાથી લીધી રહે અને એટલા માટે થઈને જ ક્યાંક આ પ્રકારની મોટી ઘટના છે તે બની છે. હવે આઈપીએસ અને આઈએએસ જેવા જે અધિકારીઓ છે તેમની સામે રાજકોટ પોલીસ પગલાં લે છે કે નહીં તે પણ જોવું એટલું જ મહત્વનું રહેશે. પરંતુ હાલ જે પ્રકારની ઘટના છે, જ્યારે કોંગ્રેસ દ્વારા આ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવનો કાર્યક્રમ આપવામાં આવ્યો ત્યારે હવે પોલીસ છે તે એક્શનમાં આવી છે અને પોલીસ દ્વારા ક્યાંક જે તમામ કાર્યકરો છે કે કાર્યકરોને દબાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ટીઆરપી ગેમ ઝોનની જ્યારે ઘટના બની તો કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે. બહાર જે છે ચક્કાજામ કરવામાં આવ્યો છે અને બસો પણ રોકવામાં આવી હોય તેવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જે ઈજાગ્રસ્ત યુવાન હતો તેને સાથે રાખી અને કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ કાર્યકરો જે છે તે હાલ વિરોધ કરી રહ્યા છે રાજકોટ ખાતે. તો રાજકોટ જે અગ્નિકાંડ સર્જાયો હતો તેને લઈ અને કોંગ્રેસ વિરોધ નોંધાવી રહ્યું છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજે વિરોધ કરવા પહોંચ્યું છે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બહુમાળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસ પ્રદેશ નેતાઓ આ વિરોધમાં જોડાયા છે. સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલવાની માંગ પણ કરી રહ્યા છે. પરિવારોને ન્યાય ન મળે તે ન્યાય મળે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ વિરોધ ચાલુ રાખશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે કોંગ્રેસ આક્રમક મૂડમાં અનેક પ્રહારો કરી રહ્યા છે, કહી રહ્યા છે